હવે આવશે ઓડિયો નો જ અમારો આ કર નાખો ને વિડીયો તો કદાચ આપે તો. એવું નથી, ત્યાંથી જ બંધ થઈ ત્યાંથી બંધ છે હમણાં આવશે. ઓલું તો લગભગ કઈ જો ઓકે આવ્યો હા આવ્યો. હેલો હા અવાજ આવે છે બધા? હા અવાજ અવાજ આવે છે આવ્યો. પણ પિક્ચર ઓકે નથી દેખાતું. હા ઓકે હવે દેખાય છે? એક ના હજી મિનિટ. નથી. હા હવે હવે જો દેખાતું હશે. હવે આવ્યું. ઓકે ઓકે હા હું લાઈવ કરવાનું સ્ટાર્ટ કરતો હતો પણ લાઈવ થતું નથી. વાંધો નથી. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. નમો વૈરિહંતાણમ નમો સેતાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો દોયે સર્વસહુણમ. ખબર નહીં હો. બંધ કરી દો. હા 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 જે લોકોના માઇક ચાલુ છે બધા બંધ કરી નાખો. ઘરના અવાજ વધારે આવે છે. ઓકે ચલ બધા જે ઘરવાળાની સાથે બેઠા હોય એમને શાંત કરીને ક્લાસ સંભળાવો અથવા પછી તમે થોડાક સાઈડમાં થઈ જાઓ. કારણ કે બે વસ્તુ એક સાથે થવી સંભવ નથી કે આપણે કોઈ બીજું પ્રવચન પણ સાંભળતા રહીએ, આપણે બીજું કંઈક ઘરની વાતો પણ ચાલતી રહે અને આ ધર્મનું પણ ખ્યાલમાં આવતું રહે એ સંભવ નથી. કારણ કે જ્ઞાનની યોગ્યતા નથી એક સમયમાં બે કાર્ય કરી શકે અને આમાં એક ઉત્કૃષ્ટ કાર્ય છે આપણે કરી રહ્યા છીએ અને એની સાથે કંઈક બીજું કાર્ય કરવું એ પૂર્ણ રૂપે અયોગ્ય છે. ચલો આપણે બાળબોધ ભાગ 2 ચાલી રહ્યો છે અને એમાં પાઠ 1 પૂર્ણ થઈ ગયો છે. પાઠ 2 ની આપણે પ્રારંભ કરી નાખ્યો હતો. કેટલાને ખ્યાલમાં છે આટલા સુધી? ભાગ 1 પૂરો, ભાગ 2 નું પહેલું ચેપ્ટર અને પાઠ બીજાનો પાપ ચેપ્ટરમાં થોડુંક આપણે એક લાઈન કમ્પ્લીટ કરી હતી આપણે. એટલું બધાને ક્લિયર છે? ચલો ઓકે. હા હેમાબેન, લોક પાપનો બાપ છે અને સમજાવી શકશો? માઇક બંધ છે તમારું. જય જીનેન્દ્ર સર. જય જિનેન્દ્ર. સર સ્ટોરી જે આપે કીધી હતી એ બોલું? ના બીજી કોઈ સ્ટોરી બોલી શકો તો સારું રહેશે તમે હા હા વિચારી હોય તો. હા એકચ્યુઅલી હા. લોભ થી જ બધા પાપ ઉભા થાય છે. લોભ હમ કરવાથી કોઈ વસ્તુ જોઈ હોય તો એ લેવાનું મન થાય અને આપણે બરાબર કોઈ અને એ વસ્તુ કોઈ પાસે હોય અને આપણે એને પૂછ્યા વિના લઈ લઈએ તો એ ચોરી કહેવાય. બરાબર અને પછી આપણને પૂછે કે આ વસ્તુ ક્યાં ગઈ તો આપણે ખોટું બોલી દઈએ કે મેં નથી લીધી તો એ જૂઠું પાપ આવી ગયું. પછી કોઈને જોઈને હમ આપણા મનમાં વિકારી ભાવ આવે તો એ કુશીલ નું પાપ આવી ગયું. અને બધી વસ્તુ બરાબર આપણી પાસે હોવા છતાં પણ ઈ વસ્તુની મેં ઈચ્છા કરી તો ઈ પરિગ્રહમાં આવી ગયું. એટલે મૂળમાં તો લોભના કારણે જ આ બધું થયું. ઓકે બરોબર છે સર? બરોબર બરોબર ક્લિયર. હા મિનલબેન. સર મારા હમણાં 2-3 લેક્ચર પડ્યા છે એટલે ઓહો બહુ મને એક્ઝેક્ટલી હું એકચ્યુઅલી બારગામ હતી આઉટ ઓફ સ્ટેશન હતી. ઓકે ઓકે એક સિમ્પલ પરિભાષા છે. સિમ્પલ પરિભાષા પણ નથી એક સેન્ટેન્સ છે.
લોભ પાપનો બાપ છે, આને સમજાવવાનું છે. અ, જે આપણને સમજાય એ ભાષામાં. હા હા, જે ભાષામાં સમજાય. કાઠિયાવાડી, હિન્દી, હમ. ગુજરાતી, જે કોઈ. અ, કોઈ બી વસ્તુનું અતિ લોભ આપણે કરીએ એમ કે હજી 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 તો એનો કોઈ એન્ડ જ નથી આવતો. અને અને પછી જ્યારે એક લિમિટ બહાર જાય છે ત્યારે ઈ તમને એ વસ્તુ દુઃખ જ આપે છે. ઈતર ઈ ખાવાનું ફૂડ હોય કે પછી પૈસો હોય કે કોઈ બી વસ્તુ હોય, કે જ્યારે હું કોઈ બી વસ્તુની અતિ કરીશ તો ઈ મને મારું પાપનું મૂળ જ થવાનું છે. કારણ કે હું સમજો મને ઈડલી બહુ ભાવે છે તો એક ઈડલી મને સુખ આપશે, બે ઈડલી સુખ આપશે મારી નીડ પ્રમાણે. પણ હું જો 10 ઈડલી ખાઈ લઈશ તો ઈ જ ઈડલી મને દુઃખ દેવાની છે. ઓકે, પણ આમાં પાપનો બાપ છે એ વાત ક્યાં આવી? મૂળ પ્રશ્ન એ છે ને. હમ બંધ હા. કરજે. એટલે આપણે સર જે બધી વસ્તુમાં સુખ માનીએ છીએ, આપણને એમ લાગે છે કે સમજો હું પૈસા વધારે કમાઈશ તો મને વધારે મળશે, પણ ઈ તો પછી છેલ્લે તો હું એ બધી વસ્તુનું જે આપણે કહીએ ને મૂળ તો ઈ પાપ જ આવે છે ને સર. પાપ જ હું ભેગું કરું છું. ક્યાં આવે છે, ક્યાં આવે છે? તમે પૈસા કમાયા કે ના કમાયા? કમાય જ. કમાયા. ક્યાં પાપ ક્યાં આવ્યું મને નીડ બતાવો. નીડ સર, જ્યાં સુધી તમારી નીડ છે ને ત્યાં સુધીનો વાંધો નથી, પણ પછી જ્યારે તમે એક ઓવર લિમિટમાં જ્યારે કોઈ બી વસ્તુ જાય છે ને અને ઈ ત્યારે ઈ તમને જે માર્ગેનો પૈસો આવેલો હોય એ માર્ગના જ વિચાર આવે છે અને તમને પછી બધા આડા જ વિચાર આવે છે ને ઈ આપણે પાપનું મૂળ જ ઊભું કરીએ છીએ. આમાં પાપ ક્યાં? તમે નીડ સુધી જ કમાવો છો, એક્સ્ટ્રા નથી કમાવતા? એક્સ્ટ્રા સર, લોભ આવે છે ત્યાં એક્સ્ટ્રા થઈ જાય છે. થઈ છે તો એનું પાપ રૂપ ક્યાં આવે છે? ફળ પાપ રૂપ ક્યાં આવે છે? અ, કારણ કે ઈ હું સાચી સમજણથી હું એને પછી વાપરતી નથી, એને હું ભોગ વિલાસમાં વાપરું છું ત્યાં ઈ પાપ આવે છે. ક્યાં આવ્યું પાપ? મને એક્ઝામ્પલ તો આપો, ક્યાં આવ્યું પાપ? જો તમે એક તો એટલે બે વસ્તુ હોય. એક તો એવું હોય કે આ લોભના કારણે પાપ આવતું હોય, અને જો આવે બરાબર. છે તો પછી જો તમે કરી રહ્યા છો, તમને એવું ફીલ થાય છે કે હું કરી રહ્યો છું, તો પછી તમારું પાપ પણ દેખાવું જોઈએ. કારણ કે નથી દેખાતું તો એ સિદ્ધાંત ખોટો થઈ ગયો. ના, પાપ અતિ કોઈ બી કોઈ કથા તો કોઈ કથા તો છે નહીં કે કોઈ બાબાએ કહી અને આપણે માની લેવાની. જૈન ધર્મ તો એવો ના છે ના નહીં. એ પ્રેક્ટિકલી નથી. તમને બતાવે છે. કઈ બહુ સૂક્ષ્મ વાત હોય કે ના પકડી શકતા હોઈએ કે ના પ્રેક્ટિકલમાં જોઈ શકતા હોય તો સમજી શકીએ છીએ. જે વસ્તુ પ્રેક્ટિકલમાં જોઈ શકીએ છીએ એના ઉપર આપણે વિચાર કરીએ. જો બે વસ્તુ છે, એક તો તમારા લોભમાં પાપ નથી દેખાતું તો સિદ્ધાંત ખોટો છે. ના, અને જો તમે લોભમાં પાપ તો સિદ્ધાંતને છે જ માનો સર. છો તો પછી પ્રેક્ટિકલમાં બતાવો ને ક્યાં છે એક્ઝામ. પ્રેક્ટિકલમાં સર એવી રીતે છે કે સમજી લો હું એમ કહું છું અત્યારે કે અતિ તમે પૈસો કમાવો છો, પણ હવે ઈ જે મારો હમ પૈસો જે વાપરવાનો ધ વે છે ઈ સમજો રોંગ છે, કે ઈ મારા પૈસા વાપરવામાં મારું મિથ્યાત્વ ક્યાંક ભરાયેલું છે, કે આ કરીશ તો મને આ થશે, આ કરીશ તો ઈ વસ્તુ મારી રોંગ જાય છે અને ઈ હું પાપ ભેગું કરું છું. પાપ કયા કયા છે? પાપ કયા કયા છે? પાપ કેટલી પા- કેટલા પાપો? હિંસા, 5 પાપ છે. હા હા. હિંસા, અચૌર્ય, જુઠ્ઠું બોલવું, પરિગ્રહ અચોરે અને અચોર્ય. સોરી, જુઠ્ઠું, ચોરી કરવી અને હા. પરિગ્રહ અને શીલ, કુશીલ, શીલ. શીલ કે કુશીલ? કુશીલ, કુશીલ, કુશીલ. કુશીલ. ઓકે ઓકે. તો પછી મને આ 5 પાપ છે તો આ 5 પાપમાં બતાવો ને તમારું લોભનું ફળ અ, પ્રેક્ટિકલમાં. હિંસા કરવાનું મન થાય ત્યાં થાય જ્યાં આપણે જુઠ્ઠું બોલીએ છીએ, પૈસા કમાવા માટે બી આપણે જુઠ્ઠું બોલીએ છીએ, ત્યાં આપણે રાઈટ. પાપનું મૂળ ભેગું કરીએ છીએ. પછી Yes, the line is બરાબર. off. So this જે is my આપણે શીલ વ્રતનું પાલન નથી કરતા ઈ પણ પાપનું મૂળ થાય છે. પરિગ્રહ કરે છે, જોઈએ એના કરતા વધારે વસ્તુ લઈએ છે, ઈ પણ એક પાપનું મૂળ છે. અને બરાબર. ચોરી કરીએ છીએ, પૂછ્યા વગર કોઈની વસ્તુ લઈ લેવી કે કોઈની વસ્તુમાં આપણું મન જવું અને એને ચોરી કરી લેવી, ઈ પણ એક પાપનું મૂળ છે. ના એટલે ચોરી કરવામાં લોભ ક્યાં આવ્યું?
ચોરી કરવામાં તમારી જે ઈચ્છા થઈ તમને ચોરી કરવાની, તો એ લોભ હશે તો જ થઈ ને. નહીંતર તમને જો મનમાં ઈચ્છા જ ઓકે, ન હોતી હોય. બરાબર બરાબર, આવ્યું ને એમ. એવું નથી કે નથી આવતું, આવે છે. આપણામાં જ છે. જો જ્ઞાન જ્ઞાન જે જ્ઞાન ગુણ છે ને એ જ કેવલ જ્ઞાન રૂપે આવે છે. એ કેવલ જ્ઞાનમાં કંઈક નવું જ્ઞાન આવી જતું હોય એવું તો છે નહીં. નથી નહીં. પણ સર એકચ્યુઅલી એવું છે, રાઈટ. રાઈટ ટાઈમ પર એ પ્રગટ નથી થતું સર. ઘણી વાર રાઈટ ખબર ટાઈમે હોય પ્રગટ. હા પણ છે ને, પ્રગટ હા આપણે નથી કરી રહ્યા એ આપણી ભૂલ છે. ભૂલ છે. એના પર કાળ કઈ દોષ છે? કાળનો કોઈ દોષ નથી. જો કાળનો કોઈ એવો દોષ હોત તો ભાઈ ચાલો પંચમ કાળમાં નથી થતું, ચોથા કાળમાં તો બધા મોક્ષ જવા જોઈએ. બરાબર. પણ એવું તો નથી થતું ને ચોથા કાળમાં બધા મોક્ષ જાય. બરાબર. ના. ઓકે ઓકે, ચલો. બાકી બધાને ક્લિયર છે? જ્યોતિબેન, અવાજ નથી આવતી તમારી. તમે જે કીધું તું ને સ્ટોરી એ યાદ છે કે સ્ટોરી લોભ યાદ આવ્યો. છે. હા. અને જે દેવસ્તુતિ દેવ સ્તુતિ પાકી નથી થઈ હજી. અચ્છા, અર્થ ખબર છે? હા, અર્થ તો ખ્યાલ છે. ખ્યાલમાં છે. ઓકે, તો હું પૂછું કોઈ અર્થ? હમ, એક મિનિટ. હા, પૂછ. हाँ। जीवों की हम करुणा पाले, झूठ वचन नहीं कहे कदा, परजन कबहु न हरहु स्वामी, ब्रह्मचर्य व्रत रखे सदा. એમ કે આપણે જીવની હિંસા નહીં કરવાની અને જૂઠું નહીં हम्म બોલવાનું. પછી हम्म બીજાના ધન માટે આપણે ઓલું નહીં કરવાનું ઈચ્છા. અને બ્રહ્મચર્ય વ્રત એટલે બીજી કોઈ પુરુષ કે સ્ત્રી ઉપર ખોટી નજર નહીં નાખવાની. ઓકે, ચલો ક્લિયર છે. સરસ. મોનાલીબેન, અત્યારે જે બે પંક્તિ લીધી એમાંથી આપણે જે ચેપ્ટર ચાલે છે એનાથી કંઈ કનેક્ટ કરી શકો છો? પાપ પાપ ચેપ્ટર ની વાત કરો છો ને જે હા. હા. ખોટું વચન નહીં કહી કરાય. હા, એટલે આપણે ક્યારેય ખોટું નહીં બોલીએ. પરદન કબહુ ન હરવું. હા, એટલે જૂઠ અને ચોરી બંનેનું છે. પરધન કબહુ ન હરવું એટલે જૂઠ, ચોરી અને પરિગ્રહ પણ આમાં આવી જ જાય છે. વસ્તુ વધારે ની ઈચ્છા થાય, ઈચ્છાને ઢાંકવા માટે કદાચ બોલ્યું એટલે પરિગ્રહ એમાં આવી જાય. ને કુશીલ, બ્રહ્મચર્ય વ્રત રખે સદા એટલે કુશીલ. ઓકે. એક રહ્યું ને. હિંસા કરુણા પાલે. હા, જીવોને ઉપર કરુણા રાખીને હિંસા. ઓકે, ક્લિયર. બધાને ક્લિયર થઈ ગયું? જીવો की हम करुणा पाले, ત્યાં હિંસાની વિરુદ્ધ વસ્તુ છે એટલે કે અહિંસાની વાત કરીએ છીએ. પછી જૂઠ વચન નહીં કહે કદા એટલે જૂઠું નહીં બોલવાનું. પછી પરજન કબહુ ન હરહુ સ્વામી એટલે કે ચોરી નહીં કરીએ અમે. અને સ્વામી બ્રહ્મચર્ય વ્રત રખે એટલે કે કુશીલ અમે નહીં કરીએ. અને પછી એના જસ્ટ એના પછીની લાઈન છે કૃષ્ણ લોભ બળે ન હમારા એટલે કે જે અમારું જે લોભ છે જેના લીધે પરિગ્રહ વધે છે એ અમારું પરિગ્રહ વધે નહીં. તોષ સુધારિત ક્રિયા કરે અને હું સંતોષને હું નિરંતર ધારણ કરું. બરાબર, ક્લિયર છે? હવે પ્રશ્ન એવો આવે કે દેવસ્તુતિમાં 5 પાપનું ના રિલેટેડ કઈ પંક્તિઓમાં આવેલું છે તમારે આપવું પડશે. બરાબર, હું ક્વેશ્ચન પણ સાથે સાથે બોલતો જઉં છું. બરાબર, 80-90% એવા જ પ્રશ્ન આવશે, બાકી તો પરમાગમવાળ આપશે જે પ્રશ્ન આપશે. ઓકે, ચલો. પાપ ચેપ્ટરમાં આપણે લોભ પાપનો વાત છે, આ વસ્તુ થઈ ગઈ. એના પછી છે કે ભાઈ સૌથી મોટું પાપ કયું છે? કે ભાઈ સૌથી મોટું પાપ છે મિથ્યાત્વ, અને તેના વશ થઈને આ જીવ ઘોર પાપ કરે છે. હવે મિથ્યાત્વનો અર્થ શું છે? કે ભાઈ જે ખોટી માન્યતા છે, ખોટી બુદ્ધિ છે, એનું નામ છે મિથ્યાત્વ.
ઉલટી માન્યતાનું નામ શું છે? મિથ્યાત્વ. ખોટી માન્યતા એટલે કે ભાઈ હું જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું ન માનીને બીજું કંઈક માનું. એટલે કે પાણી છે, બરાબર, હવે એને પાણી ના માનીને હું બીજું કંઈક માનું કે ભાઈ આ તો જ્યુસ છે, તો એનું પાણીનું જે સ્વરૂપ છે તો આપણે જાણ્યું નહીં અને એને આપણે શું માન્યું? જ્યુસ માન્યું. તો આ ઉલટી માન્યતા છે કે જેવું વસ્તુ છે એવું વસ્તુનું સ્વરૂપ ન સમજવું. હવે અહીંયા એવું નથી કે ભાઈ પાણીને ગિલાસ ને કોઈ જ્યુસ નો ગિલાસ કહી દે તો એને મિથ્યાત્વ થઈ ગયું કે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું. એની અહીંયા વાત નથી, ખાલી એ સમજવા માટે છે કે ભાઈ જે 6 દ્રવ્ય છે, 7 તત્વ છે, એનું જે સ્વરૂપ છે એ ના સમજીને કંઈક એના સ્વરૂપમાં બીજી માન્યતા રાખે, એનું અર્થ છે મિથ્યાત્વ. ઉલટી માન્યતાનું નામ છે મિથ્યાત્વ. ખોટી માન્યતા રાખે કે ભાઈ જ્યાં આપણે રાખ્યું હતું કે ભાઈ અહીંયા ભૂત છે, હવે એવું માનીએ કે ભાઈ ભૂત છે તો એ શું છે? ખોટી માન્યતા છે તો નહીં ખરેખરમાં ત્યાં, પણ મેં માન્યું તે મારી ખોટી માન્યતા છે. હવે અહીંયા શું લખે કે ખોટી માન્યતાની કારણે બધા પાપ થાય છે. તેના કારણે થાય છે? ખોટી માન્યતાના કારણે બધા પાપ થાય છે. ચલો હવે લોક પાપનો બાપ છે આપણે ઘટાઈ ચૂક્યા છે, તો આને પણ સરળતાથી ઘટાવી શકાશે. બોલો કેટલા લોકો ઘટાવી શકશે? ખોટી માન્યતાનું નામ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વના કારણે બધા પાપ થાય છે. તો બધા પાપોને કેવી રીતે ઘટાડશો? તેના વશ થઈને જીવ ઘોર પાપ કરે છે. તો આ મિથ્યાત્વના વશ થઈને ઘોર પાપ કેવી રીતે કરે છે? જણાવશો તો? તૃપ્તિબેન? સર ક્વેશ્ચન જરા એકવાર રિપીટ કરશો? હા, પ્રશ્ન રિપીટ કરું. હા, હવે અહીંયા છે કે સૌથી મોટું પાપ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વનો અર્થ છે કે ઉલટી માન્યતા, એટલે કે ખોટી માન્યતા રાખી છે, એનું નામ છે મિથ્યાત્વ. હવે એના પછી લખે છે કે તેને વશ થઈને જીવ ઘોર પાપ કરે છે. એ મિથ્યાત્વના વશ થઈને જીવ ઘોર પાપ કરે છે. તો પાપ 5 છે: હિંસા, જૂઠ, ચોરી, કુશી ને પરિગ્રહ. તો પછી મિથ્યાત્વના વશ થઈને ઘોર પાપ કેવી રીતે કરે છે? જેમ આપણે ઘટાડ્યું લોભ પાપનો બાપ છે, તો લોભના કારણે 5 પાપ થાય છે એ આપણે સમજી ચૂક્યા છે, ઘટાવી પણ નાખીશું. હવે મિથ્યાત્વના વશ થઈને 5 પાપ જીવ કરે છે એ ઘટાડવાનું છે. એ ધર્મ ધ્યાન કરીને. સર હવે સપોઝ આપણે તમે અમને સમજાવ્યું કે વિતરાગ દેવ કોણ હોય, શું હોય, એ બધું અમને સમજાવી દીધું એટલે થોડુંક ખ્યાલમાં આવે છે. પણ આપણે અગર ભગવાનની સામે ઉભા રહીને એમ કહીએ કે ભગવાન મને પાસ કરી દો કે આમ કરી દો તેમ કરી દો, એમ આપણે વિચારીએ તો દેટ ઇઝ રોંગ. કેમ કે ઈ પોતે જ વિતરાગી છે. આપણે એમની સામે ઉભા રહીને એમ વિચારવાનું છે કે અમને પણ તમારી જેમ વિતરાગી બનવું છે અને એવી રીતે ભગવાન આપણને કાંઈ આપી નથી દેવાના, ઈ આપણે સમજવું જોઈએ. કેમ કે નહીં તો એ મિથ્યાત્વમાં આવી જશે. બરાબર, એ મિથ્યાત્વની વસ્તુ બરાબર છે, એ બધા સમજે છે. પ્રશ્ન બરોબર. એવો છે કે મિથ્યાત્વના વશ થઈને જ ઘોર પાપ કરે છે. તો આ અન્ય બધા મતીનું પ્રવચનો બોલવાનું કે આપણું જ બોલવાનું? ને આપણે પ્રવચનમાં નથી સાંભળતા મિથ્યાત્વના વશ થઈને જીવ ઘોર પાપ કરી રહ્યો છે, સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. બધા ગપ્પા હા, ઠોકે છે કે એના પાછળ કંઈક સત્ય પણ છે. ના એની પાછળ સત્ય તો છે જ ડેફિનેટલી. કે હવે અન્ય મતીને રાખીને તો હું એક્ઝામ્પલ આપી શકું છું, પણ આપણા વાળાનું મને નથી સમજાતું કે સપોઝિંગ. અન્ય મતીમાં સમજાવો. અન્ય હા, મતીમાં તો આ લોકો બધા જે હવન બવન ને બધું કરે છે અને એમાં ઓલું બલિ ચડાવે ને એવું બધું કરે તો એ બધું મિથ્યાત્વ થઈ જાય છે. એનાથી તમારી હિંસા થઈ, એ લોકોએ બલિ ચડાવ્યું એવું બધું કર્યું, એમાંથી હિંસા થઈ અને પછી એ લોકો જેમ કે છે કે આટલા બધા પૈસા આપો ને આમ આપો તેમ આપો, તો એમાં પરિગ્રહ બી આવી ગયું. તો આવી રીતે આમાં પાપમાં ને બરાબર. પાપમાં મિથ્યાત્વને લીધે આ પાપમાં આપણે મીન્સ લોકો અટવાયા કરે છે કે હવે ઘણા જણને એ લોકો દેવીને પ્રકટ કરવી છે, એમ કે આમને ટક્કો મારવા જવું છે, એમ બધું કે. તો એ બધું
મિથ્યાત્વમાં આવી ગયું કે ઇટ ઇઝ નોટ રિલેટેડ એટ ઓલ, કે એનાથી આપણું કંઈ સુધારવાનું નથી એમ. તો આ મિથ્યાત્વને લીધે આપણે આમાં અટવાયા કરીએ છીએ. બરાબર. આ હિંસા અને પરિગ્રહ ઘટ્યું આગળ. હવે હા ચોરી માટે હા એક હા હા ચોરી એક માટે મિનિટ ઘણા જણ એવું હા હા બોલ. જો આપણે ચોરી મિથ્યાત્વ પોતા માટે ઘટાડવું હોય તો આપણે પેલા એવું માનવું ના છોડવું જોઈએ કે મેં કર્યું ત્યાં મારી મમ્મી છે કે હું ભણું છું. કેમ કે એક દ્રવ્ય તો બીજા દ્રવ્ય કરતું નથી, તો સૌથી પહેલા તો આપણે ત્યાં જ ખોટા પડી ગયા કે આ મારી મમ્મી છે, બરાબર. હું ભણું છું. હા તો આપણે આખો ટાઈમ એ જ કરીએ છીએ. બાકી બધી વસ્તુઓ ખબર છે ત્યાં નથી કરવાની, બટ ના ના પ્રશ્ન અહીંયા એ નથી કે ભણે છે અને હું ભણાવી શકું છું કે તું ભણી શકે છે, પ્રશ્ન એ નથી. પ્રશ્ન અહીંયા એ છે કે મિથ્યાત્વના વશ થઈને આ જીવ ઘોર પાપ કરે છે એ કેવી રીતે સિદ્ધ થાય? આ તો આપણે સાંભળેલું છે બધું કે હું કરું છું, હું કરવા વાળું નથી પણ છતાં કરી રહ્યો છું, મેં એવી માન્યતા રાખી છે. પણ માન્યતા રાખી છે એમાં શું બગડી ગયું? બગડ્યું શું છે? મારો પ્રશ્ન એ માન્યતા એનાથી જ તો થાય છે ને. એવું આપણે જયારે શું માની થાય છે? લીધું એ જ તો કારણ છે ને કે હું ના ના કઈ કરું થાય છે શું? એ જ તો ખોટી હવે માન્યતા. જેમ કે મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા. આપણે મિથ્યાત્વના કારણે થાય છે શું? મારો પ્રશ્ન એ છે. આપણે જે વસ્તુનું સાચું સ્વરૂપ છે એ સમજતા નથી, તો આપણે એને ખોટી રીતે લઈ લઈએ છીએ. તો જેનું ખોટું ગ્રહણ થવું કેવી એના કેવી રીતે એક્ઝામ્પલ? એટલે જેમ કીધું ને એટલે કોઈ કઈ મારું કરે છે તો એ જ તો છે કે કોઈ કરતી જ નથી, તો એ જ તો મિથ્યાત્વ છે કે આપણે બધું આપણા માટે લઈ લઈએ છીએ. અને મિથ્યાત્વ તો ખોટી માન્યતા છે, તો આત્મા તો બધાથી અલિપ્ત છે. ના તો મેં એવું માન્યું કે હું ભણાવું છું, બરાબર? તેમાં મારું શું બગડી ગયું? તમે ભણાવો છો એ બરાબર છે, પણ એવી રીતે વાહ નહીં. એટલે કોઈ ક્રિયા એટલે કરું હા છું આ મારી મમ્મી છે, હું ભણું છું એ બધું ખોટું, હું ભણાવું છું એ બરાબર. એ તમારી ક્રિયા છે કે હું પણ એ થવા કાળે જે નિમિત્ત એ જે થવાનું છે એ થાય છે ક્રિયાઓ. પણ મેં કંઈ કર્યું ને મેં ભણાયું એટલે આને આવડ્યું, તો એ ખોટી માન્યતા થઈ ગઈ. પછી મેં ભણાયું એ તો મારું હા કામ. ચલો ના હવે મેં ભણાયું અને તને ખબર પડી, બરાબર? તો તને ખબર પડી એમાં તો મારો ફાયદો થયો ને કે ભાઈ ચલો મેં કંઈક ભણાયું ને આને ફાયદો થયો. નુકસાન શું થયું? પછી એ તો પુણ્યમાં આવી રહ્યો, તો પુણ્ય બી તો કરવા લાયક છે ને કે મેં કોઈનું કંઈ સારું કર્યું. હા તો કરવા લાયક છે, મેં ક્યાં ના પાડી. હું એમ પૂછું છું કે આપણે એવું કહીએ છે કે આ માનવાથી ખોટું, આ માનવાથી ખોટું. તો હું માન્યું એમ કે મેં ભણાવ્યું અને તને ખબર પડી ગઈ, તને આવડી ગયું, તો મારું તો ભલું જ થયું ને. મારું ખરાબ શું થયું આ માન્યતામાં? એ થવા કાળે એવું લખાયું હતું કે તમે મને ભણાવશો, તો તમે તો નિમિત્ત છો. હું તો એવું માનું છું કે મેં ભણાવ્યું. તો એ ખોટું છે ને. તમે ખાલી નિમિત્ત માત્ર છો. મને વસ્તુ ત્યારે ખબર પડવાની હતી, તો મારા જે જ્ઞાનનો ખલાસો હતો એ ત્યારે થવાનો હતો, તો મને ત્યારે આવડી ગયું. હાથ પણ હું ના હોત તો ના થાત ને. હું ના હોત તો ના થાત ને. તો એ તો તમે નિમિત્ત છો કે મને આ વખતે ખબર પડવાની હતી, તમે નિમિત્ત છો. પણ તમે ભણાયો કે મેં હા ભણાયો એટલે આવડી ગયું, તો એ મિથ્યાત્વ પછી થઈ ગયું. પણ ચાલ મેં એવું માન્યું, બરાબર? મેં મિથ્યાત્વ કર્યું, તેનાથી મારું બગડ્યું શું? પાપ થયો કે તમે એવું માની લીધું કે આ મારાથી થાય છે. મિથ્યાત્વ એટલે તો ખોટી કયો માન્યતા. પાપ થયો? કયો પાપ થયો? 5 પાપના નામ આવડે છે ને આપણને? હિંસા, જૂઠ, હા, ચોરી, માન. કુશીલ, પરિગ્રહ. હા, પરિક્રમા આવે, બટ આમાંથી તો ના, પણ લાઈક માન છે કે મેં વસ્તુ કરી, તો એમ કે એમાં એવું બી હતું ને કે મને થોડી પરિગ્રહ પછી બીજા પાપ ક્રોધ કસાય મને માન માયા. ના ના માન તો ક્યારે ચડે કે ભાઈ બધાને બધી આખી મોટી સભા બેઠી છે ને બધાને ખ્યાલમાં જાય કે બધા ખુશ થઈ જાય તો માન આવે. હવે પરિજ્ઞા સમજી ગઈ, એમાં શું માન આવ્યું? મને તો કઈ માન ના આવ્યું.
તો એ તો એ જ રીતે જૂઠું નથી ગયું કેમ કે મેં તો કરાવ્યું નથી તો મેં ભણાયું એને મેં થતું નથી ગયું આપણે ના પણ હું એવું માનું છું કે મેં ભણાયું અને તને ખ્યાલમાં આવી ગયું, બરાબર, મેં આવી માન્યતા રાખી છે, તો મારું બગડ્યું શું? મારો પ્રશ્ન એ છે. તમારી માન્યતા છે એ જ તમારો પાપ છે કે મેં કરાયું મિથ્યાત્વ એટલે એ જ થયું ને. આ તો પોતાની કલ્પનામાં ઊભું કર્યું તમે, કા મિથ્યાત્વ છે કા પાપ છે. પાપ તો 5 ગણાય આપણે: હિંસા, જૂઠ, ચોરી, કુશલ, પરિગ્રહ. આ 5માં બતાવો મને. પણ કારણ આના કે સિવાય અહીંયા ચોખ્ખું લખ્યું છે કે સૌથી મોટું પાપ તો મિથ્યાત્વ છે, તેને વશ થઈને જીવ ઘોર પાપ કરે છે. હા ચલો, ઓકે, હવે થોડું વિચાર પછી જવાબ પાછો. હા ચલો, કેટલા લોકોને પ્રશ્ન મારો ખ્યાલમાં આવ્યો? મોનાલીબેન ને આવ્યું, પછી હેમાબેન ને પણ આવ્યું, હિનાબેન ને પણ આવ્યું, ધરાબેન ને ખબર ના પડી. માઇક ખોલો, તમને પણ ખબર પડી કે પ્રશ્ન મારો. સર તમે કહો છો મિથ્યાત્વ, હવે આપણે એમ વાંચીએ છીએ અને જાણીએ બી છે કે મિથ્યાત્વ પાપનું મેઇન રીઝન મિથ્યાત્વ છે. આપણને બી ખબર છે કે ઊંધી માન્યતા છે, આપણે બધું રીડ કરીએ છીએ, બરાબર છે. ડે ટુ ડે માં હા બી હવે આ રોટલી ગોળ હું નથી કરતી, હું કરું છું, આ મારાથી ફૂલે છે, આ બીજાથી નથી બધું પ્રેક્ટિકલમાં આપણે જોઈએ છીએ, જાણીએ છીએ કે આ રોટલીનો લોટ મેં બાંધ્યો છે. કહેવામાં તો આવે છે કે મેં જ બાંધ્યો છે, બરાબર છે, પણ પાછું એમ હમ વિચારવાનું કે આ થવાની હતી એટલે થાય છે, નતર ન થાત. ના, એનો રોટ મારો પ્રશ્ન એમ છે કે મેં માન્યું કે મેં ભણાયું, બરાબર, અને તમને હમ ખબર પડી ગઈ. હવે મેં એવી હમ માન્યતા રાખીને તમને ખ્યાલમાં આવી ગયું બધું, તો એમાં મારું બગડ્યું શું? મારું કઈ બગડ્યું થોડી. ના બગડ્યું કેમ? તમારું ના બગડ્યું કાંઈ. કઈ ના બગડ્યું. તમે તમારું રાગ બગડે વસ્તુ કર્યો, અલગ છે. તમે રાગ માન્યતા મેં કર્યો, રાખી. તમને મોહ આવ્યો, તમે રાગ કર્યો, તમને મે મોહ બી તમને આવ્યો એવું પ્રાઉડ કે લાગે મેં કે આ મેં કર્યું છે, બધાને ભણાવું છું, તમને એ થયું ઈ એક એટલે પોઈન્ટ તમને આ થાય. થયો, એ ના, તમારું બગડ્યું. એમ નહીં. ના, તમને મેં રાગ અભિમાન થાય ક્યાં કે મેં કર્યો? આટલા કે હું આ મેં ભણાવું આ છું, કામ હું જ કર્યું, સર છું. તમને એવું માન આવ્યું. એક મિનિટ ભારતી, એક જ મિનિટ. મારું નોર્મલી વાત છે કે ખાલી ધરાબેન ને ખ્યાલમાં આવ્યું, બરાબર, એમાં મને કેમ માન ચડે? પણ તમને માનનો પરિગ્રહ થયો એ મને પાપ તો કોઈ માન ના છે. મને તો ઉપરથી એમ કે ભાઈ નોર્મલી છે, ભાઈ ચલો ભણાઈ નાખ્યું. ક્યારેક એવું હોય કે આખી મોટી સભા બેઠી હોય, બધા ખુશ થઈ ગયા અને બધાને બધું ખબર પડી ગઈ, કોઈના ફોન આવ્યા, કોઈનો મેસેજ આવ્યો, તો મને લાગે કે ભાઈ ચલો માન થયું કંઈક. એવી સિચ્યુએશનમાં માનનું પણ ખરું. અહીંયા ખાલી એક વ્યક્તિને ખબર પડી ગઈ, એમાં મને ક્યાં માન ચડે? તો પણ માન અને તો ચડે જ ને. માનનો અત્યારે સવાલ નથી. અત્યારે સવાલ છે કે ઘોર પાપ કરે છે. પાપ 5 છે: હિંસા, જૂઠ, ચોરી, કુશલ, પરિગ્રહ. મને આમાં બતાવો. પરિગ્રહ થાય સર? પરિગ્રહ કેવી રીતે? જો બીકોઝ આમાં ચોરી ના કહેવાય. તમે અમને ભણાવો તો દેટ ઇઝ નોટ ચોરી, બરાબર છે. હા હા પછી કુશીલ બી નથી, હા પછી જૂઠું બી નથી શીખડાવતા, એટલે ઈ બી હા નથી. હા પૈછું કયું? હિંસા. ચોરી, હિંસા બી નથી. અને પરિગ્રહ તો હા ખાલી પરિગ્રહ જ બચે છે. એવું થોડી છે બચ્ચે કરી નાખવાનું. કોઈ પરિગ્રહથી ઘડવાનું ચાલુ કરે, પરિગ્રહ નથી, કુશીલ નથી, પછી કે હિંસા. હિંસા તો નથી ને સર રીઝન તો કર. ઘણી. ના, એટલે હું કઉ છું જેમ તમે એક એક ગણાવો છો, તો કોઈ હા પાછળથી ગણવાનું ચાલુ સમજી ગઈ. કરે તો હા એક હા હા બચ્યું ભાઈ સમજી ગઈ. હિંસા, તો એ રીતે નથી. તો સર સર હવે એક્સપ્લેન કરો. હું કરાવું હા છું હવે એટલે બધા. સસ્પેન્સ વધે છે. હા હા પરિજ્ઞા હું શું કેવું કરાવું છે? છું એવું માનવું ભાવ હિંસા તો થઈ. એટલે શું હિંસા થઈ એમાં? ભાવ હિંસા બી તો પાપમાં જ ગણાય ને. તે હું ભાવ કરું હિંસા છું કોને એટલે તમે કહેવાય? કીધું મેં કરાવું તો એમાં શું ખોટું થયું? તો ભાવ હિંસા તો તમારી ખોટી થઈ ને. કે મેં એવો ભાવ કર્યો ને કે મમ્મી અમને ભણે ભાવ હિ- ભાવ હિંસા કોને કહેવાય? કે આપણે કઈ ખોટું વિચારીએ કે એનું
કરીએ એવું હે. વિચારવાનું પોતાની જાતે હિંસાની એમાં પરિભાષા વિચારવું જ પાપ થઈ ગયું. પણ એવું એના પ્રત્યે એને હણાની ભાવના કરવી, એને એવું કરવું, એવું બી તો ભાવ કરો તો એ જ તો ભાવ હિંસા. ના હું મારી આત્માનું મારું ભલું થાય એવો હું વિચાર કરું તો એ હિંસા કહેવાય. તો સારો ભાવ છે, એટલે પૂર્ણ ભાવ છે, પણ એ હિંસામાં વાહ ના. વાહ, તો હું હિંસાનો ભણાવું એ મતલબ પાપનો ભાવ છે. તમે એવું વિચાર કે હું ભણાવું છું અને હા તો આપણે જે કન્વર્સેશન હતું તો એમાં પછી આ પાપમાંથી ભાવ હિંસા એટલે ના ના ભાવ હિંસા હું ગણાય. ના હું પોતાની આત્માનું ભલું કરું એમાં પુણ્ય, અને હું બધાનું ભલું કરું એમાં પાપ. એ બંને વસ્તુ કેવી એ રીતે મેચ ભલું થાય? કરવું બંનેને પડે પાપ કેવું પડે, બંનેને પુણ્ય કેવું પડે. પણ આ તો મિથ્યાત્વના વશમાં 5 કરીએ તો આપણું જે વિચારીએ છે જ મિથ્યાત્વ છે, તો એનાથી આ 5 પાપ થાય છે. 5 પાપથી મિથ્યાત્વ થોડી થાય છે. મિથ્યાત્વને કારણે 5 પાપ થાય છે, બરાબર? તો કેવી રીતે? મારો પ્રશ્ન જે છે 5 પાપ કેવી રીતે થાય છે મિથ્યાત્વના કારણે? ચલો, ઓકે. હા, બોલું છે મોનાલીબેન? ટ્રાય કરું છું સર. હા ની માન્યતાના હિસાબે પરની બધી વસ્તુને પોતાનું માનીને સુખ એમાં માને છે, ઈ કારણસર બધા પાપ કરીએ છે આપણે. બરાબર, એકદમ પરફેક્ટ જવાબ. ખ્યાલમાં આવ્યું બધાને? બધાએ સાંભળ્યું? ફરી એક વખત બોલી નાખો સેન્ટેન્સ. હું બોલું સર. હા કારણે આપણે પરની બધા વસ્તુને પોતાનું સુખ માનીએ છે, ઈ માન્યતા ખોટી છે, એટલે આપણે ઈ પાપ કરી નાખીએ છીએ, એટલે એને કહીએ છે. ના, કે ભાઈ મિથ્યાત્વ શું છે? મૂળ વસ્તુ મિથ્યાત્વ કે મેં પરમાં સુખ માન્યું છે કે આ પર દ્રવ્યથી મને શું મળી જશે? સુખ મળી જશે, કે સુખની ઉત્પત્તિ થઈ જશે. અને મારા જેટલા કાર્ય છે એ બધા કાર્ય કઈ પ્રવૃત્તિ ઉપર છે? એ પરથી સુખની પ્રાપ્તિ માટે. કેમ? આજે કોઈ નોકરી કરે છે, કોઈ બિઝનેસ કરે છે, કોઈ ઘર સંભાળે છે, બરાબર? એના પાછળ મૂળભૂત કારણ શું છે? કે ભાઈ મને એમાંથી સુખ મળશે. અલ્ટરનેટ ફેમિલીમાં પણ સંભાળીએ છીએ તો એમાં શું કારણ છે? કે બધા સાથે રહીશું, બધાનો પ્રેમ ભાવ મળશે. મૂળ કારણ તો એ જ છે ને. કોઈ સ્ટડી કરે છે તો સ્ટડીમાં પણ મૂળ કારણ શું છે? કે આનાથી કંઈક પ્રાપ્તિ થશે. એ આપણું મૂળ લક્ષ્ય છે ને. તો આપણું મૂળ લક્ષ્ય શું થઈ ગયું છે અહીંયા? કે પરથી સુખની ઉત્પત્તિ. અને એના કારણે હું દરેક પ્રક્રિયા કરી રહ્યો છું. અને એ પ્રક્રિયા કેવી છે? એ પાપરૂપ છે. એમાં કોઈ હિંસા રૂપે કરીએ છે, કોઈ જૂઠ રૂપે કરીએ છે, કોઈ કુશીલ રૂપે કરીએ છે, કોઈ ચોરી રૂપે કરીએ છે, અને કોઈ પરિગ્રહ રૂપે કરીએ છે. પણ તમારી માન્યતામાં એવું છે કે હું પરથી સુખની પ્રાપ્તિ થઈ જશે, એ જ મૂળ મિથ્યાત્વ છે. અને એના કારણે જેટલી પણ પ્રક્રિયા થઈ છે એ દરેક પાપ રૂપ જ થાય છે. એમાં કોઈ પણ અપાપ રૂપ નથી. એ દરેક ક્રિયા પાપ રૂપ જ છે. એ પુણ્યના પાપ રૂપ વાળી હોય કે પાપના પાપ રૂપ વાળી હોય, એ છે તો કેવી? પાપ રૂપ જ. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી. બરાબર છે? કોઈને કોઈ પ્રશ્ન? સર, હવે આનો જો ક્વેશ્ચન કેવી હું રીતે આવશે? ક્વેશ્ચન કેવી રીતે આવશે? બધાને વસ્તુ એ છે કે પ્રશ્ન કેવી રીતે આવશે, જવાબ કઈ રીતે લખવાનો. વસ્તુ ખબર પડે કે ના પડે વાંધો સર, નથી. તમે પૂછ્યા પછી અમે આટલા બધા જવાબ આપ્યા તમને, એક બી જવાબ સાચો ન ગયો તો પછી અમારે પૂછવું જ પડે ને. ત્યારે અમે ગોથે ચડી જઈએ છીએ. આ તો ડિસ્કશન ના કારણે તો કંઈક મૂળ નીકળશે કે શું છે. હા, હવે કોઈએ શું માની રાખ્યું છે, કોઈ શું માની રાખ્યું છે, કોઈ શું માની રાખ્યું. બધાની માન્યતામાં સમ્યક દર્શન અલગ અલગ જ છે. કોઈ બે વ્યક્તિને લઈને બેસો અને એક સમ્યક દર્શન આનું નામ કે આનું, બંને અલગ અલગ કહે છે. પછી આપણે માન્ય કે ના, પેલા વિદ્વાન આમ કે છે, પેલા વિદ્વાન આમ કે છે. આપણા પ્રમાણે આ સમ્યક દર્શન બરાબર હોવું જોઈએ, એટલે આમની વાત માનવાની છે આપણે. મૂળભૂત આજે વાત શું થઈ ગઈ છે? આપણે પોતે નથી શોધવા જવું. આપણને જે અનુકૂળ લાગે છે એને આપણે ધર્મ માની બેસે છે. બરાબર છે? હવે અહીંયા તો કોઈ એવો કોઈ ખાસ પ્રશ્ન આમાંથી આવશે નહીં. એનું એવું કહી શકાય કે ભાઈ બધા પાપોનું મૂળ શું છે?
કે ભાઈ મિથ્યાત્વ છે, એવો પ્રશ્ન નોર્મલી પ્રશ્ન આવશે એમાં, એવો પ્રશ્ન. પણ આ જે લાઈન છે એ સમજવી અત્યંત આવશ્યક છે, કારણ કે આપણે જેટલા પ્રવચનો સાંભળીએ છીએ, કે જેટલી ગોષ્ઠીઓ સાંભળીએ છીએ, જેટલી ક્લાસ સાંભળીએ છીએ અલગથી, એ બધામાં મૂળભૂત વાત શું કરે કે ભાઈ મિથ્યાત્વના કારણે પાપ થાય છે, મિથ્યાત્વ કારણે સંસારમાં પરિભ્રમણ છે, મિથ્યાત્વના કારણે જ આપણે સંસારમાં છીએ. તો ભાઈ કેમ, એ શું છે મિથ્યાત્વ, એને તો સમજવું પડશે. અને એનાથી અલ્ટરનેટિવ એ કયા પાપ થાય છે કે જેના કારણે હું સંસારમાં પરિભ્રમણ કરું છું. આમાં તો એવું છે ને કે એટલે શિવભૂતિ મુનિરાજના સૌથી ઓછું જ્ઞાન હતું, બરાબર. હવે એમને જ્ઞાન શું થયું કે આ દાણા, આ મગના દાણા હોય, ભાઈ કોઈ દાણો હશે તો એનું છોતરું અલગ છે અને દાણો અલગ છે. તો એમાં શું વિચાર્યું કે આ શરીર અલગ છે અને આ આત્મા અલગ છે. હવે ત્યાં શું વિચાર્યું બીજું કે આ હું જે માનું છું કે સુખ મને આ શરીરની પુષ્ટિથી થઈ જશે, એમાં નથી, કારણ કે આ તો છોતરું છે અને દાણો તો કંઈક અલગ જ વસ્તુ છે. તો પછી એ ક્યાં જશે, એ આત્માની તરફ જાય છે. બાકી આપણે કેટલી વખત જોઈ નાખ્યા મગના દાણા, કેટલી વખત ફૂલ્યા, કઈ પણ ખાધું, કેરી ખાધી, કઈ પણ ખાધું, પણ કેટલી વખત થયું સોરી, આપણે કેટલી વખત વાદળ ફાટતા જોયા, કેટલા મૃતદેહ જોયા, પણ છતાંય આપણને વૈરાગ્ય કેમ ના આવ્યું? કારણ કે એ સાઈડ આપણે ચિંતન કર્યું જ નહીં કે આવું કેમ થયું, આવું મારી સાથે થઈ શકે કે ના થઈ શકે, હવે મારે શું કરવું જોઈએ, શું યોગ્ય છે, શું અયોગ્ય છે. એ જ્યાં સુધી વિચારોની તાલમેલ નહીં બેસશે, કે જ્યાં વિચારોની વિચારધારા નહીં ચાલે, ત્યાં સુધી સમ્યક દર્શન કે મોક્ષની પ્રાપ્તિ નથી. કે સમ્યક દર્શનના પહેલા પણ વાળી જે પરિસ્થિતિ છે એકદમ ચિંતન ધારા ઉત્કૃષ્ટ હોય, અને એ ચિંતન ધારામાં જ છે, બીજું કઈ નથી. કે દ્રવ્ય શું છે, સુખ છે કે નહીં, સુખ ક્યાંથી મળે, આત્મા શું છે, મિથ્યાત્વ શું છે, ખંડન કેવી રીતે, આ જ ચર્ચા છે એમાં. અને એમાં જ એક જ્ઞાન એવું થઈ જાય કે ભાઈ હા, ખરેખર જાણવા યોગ્ય આત્મા છે અને હું આત્માની તરફ સન્મુખ થઉં, તો છે સમ્યક દર્શન. બાકી કઈ એવું થોડી છે સમ્યક દર્શન કરવા માટે કઈ જગ્યા લઈને બેસવું પડે, રાતના 2 વાગે કે 3 વાગે આમ પગમાં પગ મૂકીને કે હાથમાં હાથ મૂકીને, કોઈ રૂલ રેગ્યુલેશન નથી સમ્યક દર્શન માટે. સમ્યક દર્શન માટે શું છે કે હું આત્મા છું એનું શ્રદ્ધાની સાથે આચરણ થતું હોય તો સમ્યક દર્શન થાય, બાકી કઈ થવાનું છે નહીં. ઓકે, પાછું પ્રવચન જેવું લાગવા મળશે બધાને, પણ કથા નથી સાંભળવાની, વિચારવાનું છે આમાં, બરાબર. એટલે મૂળભૂત વાત શું છે કે એ મિથ્યાત્વના કારણે આપણે જેટલી ક્રિયાઓ કરી રહ્યા છે એ કંઈક હિંસા રૂપે, જૂઠ રૂપે કે ચોરી રૂપે કે કુશીલ રૂપે, પણ એમાં મૂળભૂત કારણ શું છે કે મેં એવું માન્યું છે કે ત્યાંથી મને સુખ મળી જશે. જેમ કે લોભના પાપના બાપ માટે આપણે કથા જે કહી હતી એમાં એ ચોરની માન્યતા શું હતી, હું એ ધનને પ્રાપ્ત કરીને સુખ ઉત્પન્ન કરી નાખીશ. જો એ માન્યતા ના હોત તો એ લોભ ઉત્પન્ન ના કરત, લોભ ઉત્પન્ન ના કરત તો એ શેઠના ત્યાં ના જત, શેઠના ત્યાં ના જત તો હિંસા ના કરત, હિંસા ના કરત તો ચોરી ના થત, ચોરી ના કરત તો ત્યાં એની પત્ની શેઠાણીને ના જોવત, શેઠાણીને ના જોવત ને ત્યાં ચોરી કરીને ના આવત તો પોલીસ વાળાને ખોટું ના બોલવું પડે. એટલે મૂળભૂત કારણ શું નીકળ્યું ત્યાં આખી વાર્તામાં કે એ ચોરે એવું માન્યું હતું કે આ પરથી મને સુખ મળી જશે, પરનું જે ધન છે ધનથી મને સુખ મળી જશે. જો માન્યતા ના હોય તો ના લોભ થાત ને એના કારણે પાછે પાપ થાય. બરાબર, ક્લિયર છે? હવે જે હું માનું કે હું ભણાવું છું, બરાબર, આપણે પ્રશ્ન રાખ્યો તો હવે હું ભણાવું છું અને હું એવું માનું કે ધેરાબેન સમજી ગયા કે હિનાબેન સમજી ગયા, એમાં શું ખોટું થઈ ગયું? કે ભાઈ ખોટું શું થયું કે આપણે ભણાયું શું, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકે નહીં, અને મેં માન્યતા શું રાખી કે મેં ભણાયું અને એ શીખી ગયા. તો પછી શું ભણાયું અને શું સમજ્યા? કાઈ નહીં સમજ્યા ને. જો મને એવું હું સમજ્યો હોત ખરેખર કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ ના કરી શકે, તો મારી માન્યતામાં કેવી રીતે આવે કે મેં ભણાયું અને શીખી ગયા. બીજી સિચ્યુએશન શું છે કે મેં ભણાયું પણ હવે કોઈને ખ્યાલમાં ના આવ્યું તો હું શું થઈશ? હવે હું દુઃખી થઈશ. હવે આગલી ક્લાસમાં કંઈક બીજું ઉદાહરણ લઈ જવું પડશે, કંઈક બીજી રીતે ભણાવવું પડશે, કે આ બેન ઉપર અલગથી ફોકસ આપવું પડશે, આમના ઉપર અલગથી ફોકસ આપવું પડશે, અમને વારંવાર પૂછવું પડશે કે આનાથી પૂછવાનું જ નહીં. તો મારા મનના વિકલ્પો કેમ વધ્યા કે મેં એવું માન્યું કે આ વ્યક્તિ મારાથી ના ભણી શકે,
કારણ કે એક જગ્યાએ બંને માન્યતા છે ને કે ભાઈ હું માનું કે ભાઈ ધારાબેનને ખ્યાલમાં આવી ગયો, પણ હું એમ સમજુ કે ભાઈ નહીં હેમાબેનને ખબર ના પડી, તો હું એકમાં તો ખુશ થઉં છું પણ એકમાં આકુલિત પણ થઉં છું ને. પણ હું એવું માનું કે મારા ભણાવવાથી ભણાવી શકતા નથી, તો શું થયું? ના ખુશ તો થવાની વાત થશે, ના આકુલિત થવાની વાત થશે. બરાબર છે? ક્લિયર છે? બધા જવાબો સાચા જ હતા, કઈ ખોટા નતા. પણ એ જ્યાં સુધી ખબર નહીં પડે ને કે એ ક્યાં સુધી પહોંચાય છે, તેના કારણે સંસાર પરિભ્રમણ છે, ત્યાં સુધી નથી કઈ. બરાબર? એ મિથ્યાત્વની કારણે જ આપણે ઘોર પાપ કરી રહ્યા છે. એના પછી ઉલટી માન્યતાનું નામ મિથ્યાત્વ છે. ઓકે. મિથ્યાત્વના છૂટ્યા વિના ભવભ્રમણ છૂટતું નથી. બરાબર. ઓકે. હવે અહીંયા હિંસાના બે પાર્ટ કર્યા છે. એક તો દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા. બરાબર? તેની પરિભાષા કેટલા લોકો બોલી શકશે? હા હેમાબેન. સર, આત્મામાં ઉત્પન્ન થતા મોહ, રાગ, દ્વેષ તે ભાવ હિંસા છે અને બીજાને હેરાન કરવા તે દ્રવ્ય હિંસા છે. બરાબર. તો કોઈ જીવને હેરાન કરવું, એનું દિલ દુખાવવું, એ શું છે? એ દ્રવ્ય દ્રવ્ય હિંસા છે. અને પોતાની આત્મામાં મોહ, રાગ, દ્વેષ ઉત્પન્ન થવા, એ શું છે? એ ભાવ હિંસા છે. ક્લિયર છે? કોઈને જીવને આપણે મારીએ છીએ, સતાઈએ છીએ, હેરાન કરીએ છીએ, દિલ દુખે છે, તો એ શું થઈ ગયું છે? ત્યાં હિંસા થઈ ગઈ છે. જેમ કે હવે એવી વાત આવે છે કે છોકરાઓ, હવે હું નાના તમારા માટે કંઈક ઓફિસમાં કંઈક હોય કે ભાઈ તમે ઘરમાં છો, બરાબર, અને કોઈ છોકરાને આપણે શું કરીએ કે ભાઈ લાવો આ વસ્તુ લઈએ અને એને થોડું હેરાન કરીએ. આપણે કંઈ ચોરી નથી કરતા ત્યાં ખરેખર, કારણ કે એને પાછી આપી દેવાના છે. પણ એટલા ટાઈમ સુધી એ જે હેરાન રહેશે, એને જે દુઃખ થશે, એમાં હિંસા થશે થશે ને થશે જ. એટલા માટે એમ કહેવામાં આવે છે કે કોઈનો પૈસો નીચે પડ્યો હોય તો આપણે શું વિચારીએ કે ભાઈ લઈ લઈએ અને મંદિરમાં નાખી દઈએ. બરાબર? સારું કહેવાય ને મિનલબેન, કે કોઈ પૈસો પડી ગયો હોય ક્યાંય રસ્તામાં, બરાબર, અને રસ્તામાં એમને અહીંયા ત્યાં થતો હોય તો આપણે એમ થાય કે ભાઈ આપણે ના લેવું જોઈએ, કારણ કે આપણને ચોરીનો પાપ લાગે. એના કરતા શું કરીએ? મંદિરના એ પૈસો લઈને આપણે જોડે મંદિર છે, મંદિરની દાન પેટીમાં નાખી દઈએ. બરાબર? હવે તમે તો એવું વિચાર્યું, તમે ત્યાં નાખી દીધું દાન પેટીમાં. હવે થોડીક વાર રહી પેલો ભાઈ આવ્યો, કોણ? કે જેના પૈસા પડી ગયા હતા, અને પછી એ શું થયો? આકુલિત વ્યાકુલિત થયો કે અહીંયા જ પડ્યા હતા, જો ત્યાં જતો ત્યાં જતો, એને 3 જણાને ભેગા કર્યા, તો અહીંયા જો ક્યાં પડ્યા છે પૈસા, ક્યાં પડ્યા? હવે ત્યાં તો આપણે હતા નહીં. ના એ વ્યક્તિ શું થઈ ગયો? કેટલા ટાઈમ સુધી આકુલિત રહ્યો? ભાઈ વિચાર છૂટે પણ ક્યારે? અડધો કલાક સુધી બધા મહેનત કરે જ કરે. પછી શું કે ભાઈ સારું, પણ અડધો કલાક સુધી જે માથા પચ્ચી એ જીવે કરી, એમાં મૂળભૂત કારણ શું થયું? કે ભાઈ તમે ત્યાંથી પૈસો ઉપાડ્યો, તે બધું પાપ કોના માથે આવશે? એ તમારા માથે જ આવવાનું છે. અને આપણે ચોરીની પરિભાષા પણ વાંચીશું. તેમાં મૂળભૂત વાત શું છે? કોઈની પડી ગયેલી, ભૂલી ગયેલી કે મૂકેલી વસ્તુને એના વિના આજ્ઞાએ, એની આજ્ઞા વગર ઉઠાવી લેવી. હવે એ પૈસો પડ્યો હતો ત્યાં, તમને આજ્ઞા આપી હતી કોઈ, એ ત્યાંથી તમે મંદિર પેટીમાં નાખી દેજો, કોઈ કહ્યું કે? એ મૂકેલી હતી ને, કે પડી ગયેલી હતી અથવા ભૂલી ગયેલી વસ્તુ હતી? એ 3માંથી એક વસ્તુ જ હતી, એના સિવાય તો કઈ હોય જ નહીં. અને તમે શું કર્યું? ઉપાડી લીધી વિના આજ્ઞાએ. એટલે કે જેની વસ્તુ હતી એને આજ્ઞા આપી નહીં, અને એની વિના આજ્ઞાએ તમે ઉપાડી નાખી. એના કારણે શું થશે? એ ચોરી કહેવાશે જ કહેવાશે. અને પ્લસ એ વ્યક્તિ કેટલો આકુલિત વ્યાકુલિત રહ્યો, એના કારણે હિંસા પણ થઈ જશે. બરાબર છે? ક્લિયર છે? હા. સર, એક ક્વેશ્ચન છે. આને કઈ ટાઈપ, એટલે આપણે ધારો કે કોઈ વસ્તુ મને જોતી હતી, મને એની ઈચ્છા થઈ અને મને ન મળ્યું, અને એનો મને ખૂબ જ અફસોસ થયો અને એની આકુરતા થઈ, તો એને પણ દ્રવ્ય કહેવાય છે? દ્રવ્ય હિંસાનું પાપ જેને વ્યક્તિએ લીધું હતું એના માટે. બરાબર? અને તમે પોતે મોહ, રાગ, દ્વેષ ભાવ કર્યા, તમે તો રાગ હતો ને, એના કારણે તમે આકુલિત થયા ને, તો એ રાગના કારણે હું આકુલિત થયું, એ પાપ મારા માટે. એટલે આને પણ ભાવ હિંસા કહેવાશે.
જ્યારે જ્યારે મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે ત્યારે ત્યારે હિંસા કહેવાય છે. એટલે તો કહીએ છીએ કે ભાઈ 5 પાપથી છૂટવું હોય તો શું થાવ? વીતરાગી થાવ. કારણ કે વીતરાગતામાં શું છે? રાગ દ્વેષ છે નહીં, મોહ છે નહીં. ત્યાં શું થશે? કોઈ પણ પ્રકારની હિંસા નહીં થાય. બીજાથી નિમિત્ત થાય કે ન થાય પણ પોતાથી પણ આકુરતા થયેલી હોય એને પણ ભાવ હિંસા. હા, કારણ કે મોહ રાગ દ્વેષ તો પોતાના જ છે ને. બીજો તો કોઈ હું છું નહીં કે હું તમારામાં મોહ નાખી દઉં કે રાગ નાખી દઉં કે દ્વેષ નાખી દઉં. એ તો વસ્તુ છે જ નહીં સંભવ. એ તો પોતે ઉત્પન્ન કરેલી વસ્તુ છે. ઓકે, ક્લિયર છે? ઓકે, હવે જૂઠની પરિભાષા શું છે જ્યોતિબેન? એટલે જૂઠું બોલવાનું, ખોટું નહીં બોલવાનું. એ તો વધારે ખબર છે કે જૂઠું નહીં બોલવાનું, પણ અહીંયા પરિભાષા રૂપે શું આપેલું છે? ખ્યાલ નથી હશે. તમે ચેપ્ટર વાંચીને નથી આવ્યા? વાંચ્યું છે પણ યાદ નથી આવતું. હા, રીનાબેન. રીનાબેન મહેતા. રીનાબેન કે હિનાબેન? રીનાબેન. હેલો. તો જો હા. સર ક્વેશ્ચન એકવાર ફરીથી રિપીટ કરો ને. તમે ફોન એક જગ્યાએ સ્ટેબલ મૂકી નાખો, કારણ કે ફોનમાં જે આવતા નોટિફિકેશન છે એ આકુલિત કરી રહ્યા છે તમને, રાઈટ? ઓકે. એટલે ફોન સાઈડમાં મૂકી નાખો અને ડોન્ટ ડિસ્ટર્બ મોડ ઉપર નાખી દો. જે ફંક્શન હોય ફંક્શન યુઝ કરો ફોનના, પણ એ ફોન એક સ્ટેબલ જગ્યાએ મૂકો ને, તમે પોતે સ્ટેબલ સ્થાને બેસો, જેથી તમારા મનમાં એકાગ્રતા રહેશે તો ભણાશે, બાકી નહીં થાય. હા જ્યોતિબેન, મળી ગયું તમને. જે દેખ્યું હા હોય, જાણ્યું અને સાંભળ્યું હોય તે પ્રમાણે એની એની જેમ નહીં પણ બીજી રીતે આપણે કે ને તો એ જૂઠું કહેવાય. જ્યાં બરાબર. જ્યાં ઓકે સુધી આપણે સાચી સમજણ ન હોય ત્યાં સુધી આપણે કથન ન કરવું જોઈએ. ઓકે, ક્લિયર છે. આને સમજાવી શકશો તમે એક વખત? એટલે આપણે કોઈ કાંઈનું કંઈક સાંભળ્યું હોય કોકે કીધેલી વસ્તુ, પણ જ્યાં સુધી આપણે ક્લિયર ન હોય, આપણે એની જાણકારી ન મળી હોય ત્યાં સુધી આપણે બીજાને નહીં કહેવાનું. સરસ. શું વાત આવી કે કોઈએ કંઈક કહ્યું અને આપણને ક્લિયર નથી કે એવું છે કે નહીં, ત્યાં સુધી કોઈને વાત કરવાની નહીં, નહીં તો કયું પાપ લાગશે? જૂઠું બોલવાનું પાપ લાગશે. અમુક તો પોતાના મન ગણત હોય, અમુક પોતાનું મરચે મસાલો હોય, એટલે આપણે સાચી હકીકત ઘણી વખત ખ્યાલમાં હોતી નથી અને આપણે વાત કરી નાખીએ. બરાબર. છે કોઈ એક્ઝામ્પલ? જુઠ્ઠું બોલવાથી શું થઈ શકે છે, કે કંઈક બીજું સાંભળ્યું ને કંઈક બીજું થાય? એટલે મને પૂછો તમે? ના કોઈને, સામૂહિક પ્રશ્ન છે મારો. તમને જવાબ આવડે તો તમે પણ કહી શકો છો, બાધ્ય નથી તમે. યાદ તો નથી આવતું. છે કોઈ ઈચ્છા હોય કોઈને? જેમ કે આપણે કોઈક વાર તારક સાંભળ્યું. તારક તારક મહેતા કેટલા લોકો જોવે છે? તારક મહેતા જોવે છે નથી જોતા એમ? બધા. હા, હું પૂછું છું એમ, એવું કઈ પ્રમોશન નથી કરતો. જોતા હોય તો ખ્યાલમાં હોય, બાકી તો ઠીક છે. ના જોતા હોય તો વાંધો નથી. મેં આજે જ એક સીન ખાલી એવો જોયો કે, એક મિનિટ, મારો વિડીયો
ઓકે. હા, બધાને આવે છે હવે? ઓકે. તો જસ્ટ કાલે એટલે આજે દિવસમાં જ મેં જોયું કે પેલા નવા બે છોકરા આયા હશે તો એ કંઈક વાત કરતા હશે અને એણે કંઈક કહ્યું અને કોઈ બીજા વ્યક્તિ એવું સાંભળ્યું કે આ મારા વિશે કહી રહ્યા હતા, પણ એ ત્યાં સીન શું હતો કે એ છોકરા છોકરી એમ કહેતા કે મારા સપનામાં તમે આવું બોલ્યા હશો, બરાબર? એવું એક વ્યક્તિને કહેતા હતા અને થર્ડ વ્યક્તિએ એવું સાંભળ્યું કે આણે મારા વિશે આવું કહ્યું, પણ એ વાત ક્યાંની હતી કે એના સપનાની વાત હતી, પણ એને પેલું સપનાવાળી ઘટના તો સાંભળી નહીં અને સાંભળ્યું શું કે ભાઈ આણે મારા વિશે આવું કહ્યું. એના પાછળ આખો એપિસોડ એમને નીકાળી નાખ્યો કે ભાઈ આ મારવા પાછળ ભાગ્યા કે કંઈક બોલ્યા, બધા ભેગા થયા, થયું તે થયું. પછી છેલ્લે ખબર શું પડી કે એ તો પેલાના સપનાની વાત હતી ને સપનામાં આ વાત થઈ, બરાબર? તો આપણે ખરેખર કંઈક ઘણી વસ્તુ એવું હોય છે કે આપણને ખ્યાલમાં હોતી નથી અને આપણે કંઈક બોલ્યા અને કંઈક બીજું સમજી લીધું અને એના કારણે કેટલું બધું કાર્ય થઈ શકે છે, બરાબર છે? બીજું કોઈ એક્ઝામ્પલ તમને યાદ આવે તો જણાવજો આવતી ક્લાસ સુધીમાં, બરાબર છે? તો આ ચોરી તમારું ચોરી જુઠ્ઠું થઈ ગયું. પછી આવો જ મનમાં ભાવ કરવાનો કે ભાઈ જેવું સાંભળ્યું જેવું જોયું એવું ન કહીને બીજું કંઈ કહેવાનો ભાવ કરવો, એ પણ શું છે? એ ભાવ જૂઠ છે. તમે એવું મનમાં વિચારો કે ચલો આજે હું આવી રીતે કહી દઈશ, પછી એમ થાય કે ના ના કે હું ના હવે સાચું કહી જ દઈશ, તો એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે તમે મનમાં પહેલા જૂઠનો ભાવ કરી નાખ્યો એટલે એ ટાઈમે જૂઠનું પાપ થઈ ગયું. એટલે પછી તમે બાહ્યમાં સત્ય બોલો છો એ વસ્તુ અલગ છે, પણ જ્યારે તમે ભાવ કર્યો ત્યારે તમને જૂઠાનું પાપ લાગી ગયું છે, બરાબર છે? ક્લિયર છે બધાને? ઓકે. પછી ચોરી, ચોરીની મેં વાત કરી છે. કોઈ પરિભાષા બોલશે પરીઘના? હાલે ચોરી. હા, ચોરી. કોઈ બી વસ્તુ કોઈના પૂછ્યા વગર અથવા તો ભૂલી ગયેલો અથવા તો રાખી લેવી તે ચોરીમાં ગણાય. પુસ્તક છે અને વગર પૂછે હા અને પુસ્તકમાં જોઈને વાંચો. કોઈ પડી ગયેલી ભૂલી ગયેલી રાખેલી વસ્તુ તેની રજા લીધા વિના લેવી કે લઈને કોઈ બીજાને આપી દેવી તે ચોરી છે. જે પણ વસ્તુનું ગ્રહણ યે થાય પરંતુ તે લેવાનો ભાવ માત્ર થાય તો તે ભાવ પણ ચોરી છે. બરાબર. આમાં દ્રવ્ય ચોરી ને ભાવ ચોરી બે વસ્તુ, બે પરિભાષા અલગ કરી શકીએ? સોરી દ્રવ્ય ચોરી અને ભાવ ચોરી આ બંનેની પરિભાષા અલગ કરી શકશો? એટલે બુકમાંથી જ સેમ ટુ સેમ બોલીને કે થોડું મારી રીતે બોલો તો ચાલશે? ના ના, દ્રવ્ય ચોરીની હું પરિભાષા લાઈક કઈ છે અને ભાવ ચોરીની પરિભાષા કઈ છે? કોઈ પડી ગયેલી ભૂલી ગયેલી વસ્તુ રાખી લેવી એ વાળી જે લાઈન હતી તો એ દ્રવ્ય ચોરી ના થઈ બોલ, તેને પરિભાષા તો આખી પરિભાષા બોલ. કોઈ પડી ગયેલી ભૂલાઈ ગયેલી કે રાખેલી વસ્તુ તેને રજા લીધા વગર લઈ ટોઈ બીજાને આપી દેવી તો એ દ્રવ્ય ચોરીમાં આવ્યું. ઓકે. અને જે પણ વસ્તુનું ગ્રહણ તથા પરંતુ તે લેવાનો ભાવ માત્ર થાય તો તે ભાવ પણ ચોરી છે, તો એ ભાવ ચોરી. ઓકે, ચલો ઠીક છે. ભારતીબેન, આ ચોરીની પરિભાષા સમજાવી દેશો તમે એક વાર?
ભારતીબેન. હા, ચોરીની પરિભાષા સમજાવી દેશો? કોઈની પડેલી ભૂલી ગયેલી અથવા તો કોઈની એમને મૂકેલી વસ્તુ હોય અને એ આપણે લઈ હમ, લઈએ તો એ ચોરી કહેવાય. હમ. અને એ વસ્તુ અને કોઈની વસ્તુ, કોઈ સાડી પડી છે અને એમ થાય કે આ સાડી મેં લઈ લીધી હોત અથવા આ સાડી મને મળી હોત, એનો એવો ભાવ કર્યો હોત તો એ ભાવ ચોરી થાય. ઓકે. અને આ આપણે કોઈના અત્યારે જસ્ટ મને હમણાં સાડીથી ખ્યાલ આવ્યું કે આપણે ક્યાંક ગયા હોય અને કોઈના કપડાં આપણને ગમી જાય અને આપણે શું વિચારે, આવું આપણા પાસે પણ હોત તો આપણે સારા જ લાગે. કેવો થોટ આવે આપણને કે આવા આપણા પાસે પણ હોત એ ભાવ તો ચોરી મને સારા જ કહેવાય. લાગે. હા, ભાવ ચોરી તો ના કહેવાય, પણ ઠીક છે, લોભ થયો તમારો અને રાગ દ્વેષ થયો તો એ તમારું થયું જ કહેવાય એક રૂપે. બરાબર. એટલે આવા ભાવોથી પણ બચવાની જરૂરત છે. ભાવ ભવ એક વાક્ય છે, ભાવ ભવ વર્ધની ભાવ ભવ નાશિની. એટલે ભાવ જ તમારા ભવોને વધારે છે અને ભાવ જ તમારા ભવોનો નાશ કરે છે. જો તમે એ સમય વિચારો કે આ કાર્યનો કરતા હું નથી, તો એ ઓનલી ભાવ છે, ત્યાં કોઈ ક્રિયા નથી થઈ રહી. પણ એ ભાવ કેવા છે? ભવનાશિની, એટલે કે ભવના નાશ રૂપે છે. અને જો તમે ભાવ એવા કરો કે હું આ વસ્તુ મને પ્રાપ્ત થઈ જાય, આ વસ્તુનું હું આવું કરું, આ વસ્તુનું આવું કરું, તો એ તમારું ભાવ વર્ધની વાળું છે, જેનાથી ભવો કેવા થાય છે? વધે છે. બરાબર. ચલો હવે કુશીલની પરિભાષા, હિનાબેન. કોઈના ઉપર કુદ્રષ્ટિ કરવી એ કુશીલ કહેવાય. ખરાબ ભાવના ઓકે. આપણા મનમાં આવી જાય એ કુશીલ કહેવાય. ઓકે, બધાને ક્લિયર છે? ઓકે, પછી પાપ, પરિગ્રહ. હેમાબેન. અ, રૂપિયા ને મકાન ને એ બધું ભેગું કરવું એ પરિગ્રહ છે, પણ ભેગા હમ. કરવાનો ભાવ છે અને તેના પ્રત્યે રાગ રાખવો અને તેને પોતાના માનવા તે પરિગ્રહમાં આવે છે. ઓકે, પછી હવે અહીંયા લખે છે કે શું મિથ્યાત્વ પરિગ્રહ છે? પરિગ્રહ છે. મિથ્યાત્વ પરિગ્રહ છે? તો કે હા, હા, 24 પરિગ્રહોમાં સૌથી પહેલા નંબરનો પરિગ્રહ તો એનો જ આવે છે. કોનો? 24 મિથ્યાત્વ. પરિગ્રહ તમે મિથ્યાત્વનો. પછી ક્રોધ, માન, માયા, લોભ. પછી 4 કષાયો પણ ત્યાં આવે છે. પછી નો કષાય. નો કષાયમાં કયા કયા આવે? ખ્યાલ છે 24 પરિગ્રહોના નામ? હાસ્ય, હાસ્ય, રતિ. રતિ, હા, અરતિ, ભય, શોક, જુગુપ્સા. હા. ત્રિવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. હા, 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 ત્રણેય વેદ, બરોબર. ઓકે, તો આ 14 અંતરંગ પરિગ્રહ ને પછી 10 બહિરંગ પરિગ્રહ. ચલો, જ્યારે પ્રકરણ આવશે ત્યારે 24 પરિગ્રહ વાંચ્યું. અત્યારે ખાલી 24 પરિગ્રહ માંથી 5 નામો યાદ થઈ જવા જોઈએ: મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ. ઓકે, ડન છે. ઓકે, પછી શું લખે? તું તો શું કશાય પણ પરિગ્રહ છે? તો કે હા, હા, છે જ. કશાયો હિંસા પણ છે અને પરિગ્રહ પણ છે. કારણ કે જે કશાય છે એમાં મૂળ રાગદ્વેષની ઉત્પત્તિ અત્યધિક છે. તમારે માન થાય, માયા થાય, લોભ થાય, એ આપણે આગળના ચેપ્ટરમાં કશાય ભણીશું એટલે ખ્યાલમાં આવી જશે. એટલે શું થાય છે કે હિંસા પણ છે અને પરિગ્રહ પણ છે. ખરી રીતે તો બધા પાપોનું મૂળ મિથ્યાત્વ અને કષાય જ છે. હવે બધા પાપોનું મૂળ શું છે? મિથ્યાત્વ અને કષાય. એનો અર્થ થયો કે પાપથી બચવા માટે પહેલા મિથ્યાત્વ અને કષાયો છોડવી જોઈએ. તમે ખૂબ હોશિયાર છો. સાચી વાત, તમારી સમજણમાં બહુ જલ્દી આવી ગઈ. આવી ગઈ બધાને? આવ્યું કે નહીં? ખાલી હા, ભૂલી ગયા? એટલે સૌથી પહેલા પાપથી છૂટવું હોય તો મિથ્યાત્વ અને કષાયોનો નાશ કરવો અત્યધિક આવશ્યક છે. અને એક રીતે દુઃખનું કારણ ખરાબ કામ તે જ પાપ છે. હવે પાપની પરિભાષા શું છે? કે ભાઈ આ છે.
દુઃખ કા કારણ બુરા કાર્ય ही પાપ है આ હિન્દીમાં છે. ગુજરાતીમાં દુઃખનું કારણ ખરાબ કાર્ય તે જ પાપ છે. બરાબર. પાપની પરિભાષા આપે. પાપની શું પરિભાષા છે? એ દુઃખનું કારણ ખરાબ કાર્ય તે પાપ છે. બરાબર. જે દુઃખ આપે છે, હિંસા, જૂઠ, ચોરી, કુશલ, પરિગ્રહ, દુઃખ જ આપે છે. અને એ ખરાબ કાર્ય છે, સારું કાર્ય તો છે નહીં, માટે એ શું છે? પાપ છે. એટલે પાપની ડેફિનેશન શું થશે? દુઃખનું કારણ ખરાબ કાર્ય તે પાપ છે. બરાબર. પછી બીજી ડેફિનેશન, પાંચે પાપના બે ભાગ કર્યા છે અહીંયા, દ્રવ્ય અને ભાવ. તો બધાના દ્રવ્ય ભાવ કરી નાખવાના. દ્રવ્ય હિંસા, દ્રવ્ય જૂઠા, દ્રવ્ય ચોરિયા, પછી ભાવ હિંસા, ભાવ જૂઠા, ભાવ ચોરિયા. ઓકે. એટલે બધા પાપોની દ્રવ્ય ભાવની પરિભાષાઓ યાદ કરવાની છે. પાપ કોણે કહેવાય એ પરિભાષા યાદ કરવાની છે. પાપનો બાપ કોણ છે? ભાઈ લોભ છે. અને પાપનું મૂળ કારણ શું છે? ભાઈ મિથ્યાત્વ અને કચાય. બરાબર. મિથ્યાત્વના વશ થઈને, કોના વશ થઈને? ભાઈ મિથ્યાત્વના વશ થઈને જીવ ઘોર પાપ કરે છે. ક્લિયર છે? બાકી અહીંયા જે સૂત્રાત્મક સિદ્ધાંત કયા છે એ તો બધા યાદ કરવાના છે. બરાબર. ક્લિયર છે? પાપ વાળો પાઠ બધાને છે? કોઈને કોઈ પ્રશ્ન? ઓકે, નથી. તો હું અત્યારે ખાલી રેકોર્ડિંગ બંધ કરું છું. બધા રહેજો ખાલી. બધાને જય જિનેન્દ્ર. યુટ્યુબ વાળાઓને